જય ખુખારમાં મેલડી રાજસ્થાનથી જરો કાઢીને ગુજરાતમાં લાવ્યા તે વાત ઉપર ખુખારમાં મેલડીએ શું કીધું તે આપણે આ બેઠકમાં જોશું. જય ખુખારમાં મેલડી. કેવા સ્વરૂપમાં આવ્યા હતા? હવે ચુંદડી વાળા સ્વરૂપ. સિકોતર બતાવી. સિકોતર નું શું કર્યું તમે? બેસાડ્યા. આ ખરું સપનામ કીધું અને જાતે કર્યું. મને ગમ્યું. લો માં જે અમારા ગુના હોય એને કુળદેવીની કૃપા થાય એવું કરી આલો. જો પેલું તારું જો ને આ ફાટક રેલવે છે ભાઈ. રેલવે ફાટક તો માતા બીજા રોડ પર છે. તમે રહેતા હતા ચો પેલા રેલવે ફાટક ની આજુબાજુ રહેતા હતા તમે? રેલવે ફાટક નજીકમાં તમારી નહીં, તમારા દૂર છે. ટીમ્બા રહેતેલા. સાચી વાત માં, સાચી વાત. તમારા દાદા રહેતા હતા એટલે એ જગ્યા હતી ને નજીક રેલવે ફાટક. તમારા દાદા રહેતા બીજા કોમ? બીજા કોમ. તું મને આ તારા કોમ માં મોકલા છે, હું બીજા કોમ માં ફરું. ચો મેરા આવે બધું એથી બધું ઉખડતું આવ્યું છે. જો અહીંયા જઈ એટલે રેલવે ફાટક વાળો ઓહો આ મિયાન મહાદેવ ભેગું ચમ કર્યું છે ભાઈ તમે? મુસલમાન મિયાન મહાદેવ ભેગું ચમ કર્યું છે? આ મુસલમાનો દેખાય છે, આ બાજુ ભગવાન દેખાય છે, આ બાજુ માતા દેખાય છે. હવે ચયું નક્કી કરું કર? મારી દુઃખ હારું ફરતેલા. બોલ કેવું દુઃખ માટે ફર્યો, બહુ ફર્યો છું તો. એટલે મુસલમાનની જગ્યાએ જયેલા ને તમે? હોય બધું કર્યું. ઘેર લીલું કાપડ રાખી નારિયેળ મેલ્યા, મારિયામાં મેલ્યા. હા 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 મારી હા આ શું ખોટું? સાચી બહુ બુઆ વાત. કર્યા મારી, બહુ બુઆ કર્યા. તે એની માતાને કીધું કે લે હાડો એની જે માતા હોય આવો. તો આ મુસલમાન આયા ટોપી વાળા આ ચમ આયા? તો કે લે ને મેં મારી કૃપા ઓછી પડતી હતી પાછા લાયા બીજા ચોક થી દીવો કરવા. પણ દુગણા માર્યા શું કરે નહીં? હવે એ ફાટક વાળું ઘર છે, એ ઘરમાં એક બઈ બેઠેલી છે જે નાની ઉંમરમાં મરી જઈશ. સિકોતર એ જે સપનામ કીધી એ જ. એ જે સિકોતર માતા હતા એ મારા મોટી મમ્મી હતા, એ સરગીન મરી ગયેલા. એ સપના આવેલા. સરગીન મરી ગયા. એ બી હારી તમે બરોબર ને? કોઈ વાંધો નહીં. હવે ત્યાં જઈ એટલે મને બતાવો તો ખરી જ. તો એ જૂનું ઘર અત્યારે તમારા હાથમાં છે? મૂળ હકમાં છે? તો આગળ વાત કરું, નકર પછી ત્યાંથી કઈક કનેક્શન કાપવાનો રસ્તો બતાવી દો કે આ લાલ વાયર કાપી નાખ, પતી જાય. ના માં તો કોઈ વાંધો નહીં, તને પાણા પકડ આપું છું. એક વાયર આ કાપી નાખ એટલે એથી કરંટ આવતો બંધ, વાત પૂરી થઈ જાય. એકવાર જવાન થશે જઈશ પાકું? હા તો જો એ જે ફાટક છે ને એ તમારું જે જૂનું ઘર હતું ને એ જગ્યાએ જઈ અને હા જો તમારા ગઈડ્યા ઓછા નહીં, ખોદીને ચોદી ગવેરાત કાઢ્યા છે મયથી. હું મેલડી આવું કહું છું. હા સાચી વાત માં, સાચી વાત. ઘડો મળેલો. હા મારી બાને મળ્યા હતા. તઈ રાજસ્થાન અમારો ઘડો મળેલો. ખોદું તું હા 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 હા. માં પપ્પા નાના હતા ને ત્યારે નીકળેલો. ચારું ખોદ્યું નહીં, ખોદીને કાઢેલું છે. આવું વાત કરું છું. ખોદકામ કરતેલા ત્યારે નીકળેલો ને. કામ કરતા તા નીકળ્યું, પાછું એથી અહીં આવ્યું અને આથી આ જૂના ઘેર પડ્યું અને જૂના ઘેર થી ચોજી મારો ભગવાન જાણે. હા શું ને? હવે અત્યારે અમે રહીએ છીએ ને તો એ બી બતાવતેલા પેલા કઈ આવ્યું છે એ જ વસ્તુ. શું કે અમે જે જગ્યાએ રહીએ છીએ ને અત્યારે નવો પ્લોટ લીધેલો ને એ જગ્યાએ વસ્તુ બતાવતેલા કે એ જગ્યાએ બી આવ્યું છે એ જ વસ્તુ એમ. કોણે બતાવ્યું આવું? એ બોલવીએ બતાવેલું. મૌલવીએ બતાવ્યું તું? હા મૌલવીએ લે ખરું બતાવ્યું લે તાર. કે જગ્યાએથી આવ્યું અહીં સત્ય છે. તઈ બીલી બી ઉગેલી. બીલી પતરાય છે. આપણે અત્યારે બીલી સુકાઈ ગઈ, બીલી બી ઉગેલી. હવે રાજસ્થાન નું ચરું ફરતું આ ઘેર સુધી આવ્યું તો સમજી લે ચરા પાછળ દેવ આયા છે. હવે એ તો દેવ તો હું જોઈ લીધા. તમારા ઘરમાં ખંજવારની વધારે તકલીફ બધાને હશે. છે, બધાને છે. હા છે છે. માતાજી એટલું બધું કારું કારું થઈ ગયું બધાને. કોસ્કો લઈ જોવાય ના એવું કારું કારું થઈ ગયું. કોઈ એની દવા જ નહીં, થાકી ગયા.
અમુક વાર તો જાતે હાથ ના પહોંચે ને તો પોતાના ભાઈને કેવું પડે લેના હા બાજુ. હું કોક રસ્તા ઊભો હોઉં ને તો મારા ભાઈબંધને કોક પાછળ હાથ માર ને યાર અને બધાના મગજ જો ચીડિયો સ્વભાવ, આ ચીડીઓ માતા બધાને વલુર ચાલુ, ચાલુ ચાલુ છે. અને બધાનો સ્વભાવ છે ને તામસિક સ્વભાવ. તામસિક તામસિક બોલતા બોલે ને તો તે- તૈયારીમાં લડી લે લડી લે. આ તૈયારીમાં લડવાનું ઓછું, બોલવાનું વધારે. વધારે ગારો ને આવું બધું જ સાચી વાત છે મારી. અને તાલ આવ માતાને સંભળાય દે. હા હા માતાને બોલેલા સાચી છે વાત છે બધાને માતા સાચી વાત સાચી વાત માતાને બોલેલા કે નહીં? સાચી વાત 100% માતા સાચી તમારી શુંઠા માતા એવું કે છે સાચી વાત છે મારી માં. એવું કે છે કે મારે વસ્તીના બાવો મગજમાં વસીને મને માતાને ગારો બોલાવી નાખી. સાચી વાત છે સાચી વાત છે માં, સાચી સાચી વાત છે. આ મારો પપ્પા જ દારૂ પી જાય એટલે બધું ફેંકે ને આવું કરે માતાજીને કઈ ના બોલવાનું બોલી કાઢે. મારો ભાઈ બી બોલી કાઢે. સાચી વાત છે માતા. તો જે ઘરમાં કદાચ માતાને મેણા મારતા હોય, માતાનો અગરી કરીને ગાર બોલતા હોય ને એનું બધું ઉછેરીને કદાચ પકડીને નાખી દેતા હોય તે ઘેર માતા રે ના રે માતા આજે એટલે ભરતો. સાચી વાત છે માં. ચામુંડ સુંઠા, તમે હા સુંઠા કહો, સુંદા ચામુંડ બે એક જ કહેવાય. એક જ માતાજી. હવે એ સુંઠા એ ચામુંડ માતા એવું કે છે કે હું તો કદાચ સમજુ છું હા માં કે ભાઈ મારી વસ્તીનો કોઈ દોષ નહીં. આ દેવ આ જે એમણે ગુનો કર્યો, હા જે દેગ લઈને આયા એ દેગની પાછળ એ દેવ આયા, એ દેવ મગજમાં વસી અને અમને મગજમાં વસીને મને મેણા મરાયા, ગારો બોલાવડાય, જેથી હું રિહાયું. પણ હું તો માં છું, ભલે મારા દીકરા મને ગારો બોલે ને, પણ આજે તે 2 ટાઈમના રોટલા મેં ખવડાયા. સાચી વાત છે સાચી વાત માં સાચી વાત સાચી વાત મરતા મરતા તમારી માતાએ બચાયા. બચાવ બચાવ માં. કઈક વાર તો વિચાર થઈ ગયા દવા પીજીએ ને આત્મહત્યા સાચી કરી. વાત છે માં. પણ માતા એવું કહું છું, કદાચ એ ડેગ હોતે અને એ ડેગ મળી જાય તો જો હતી તો પાછી મિલી જાય. એ ડેક તો માતાજી તય જ રાજસ્થાનમાં જ નથી ખોવાઈ ગયેલી તય જ. કોવાઈ છે. રાજસ્થાન. તું કે છે ને રાજસ્થાન, પણ હું આ ફાટક વાળા ઘેર ભારું છું. આવું મેળવી. પણ તય તો માં 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 નહીં. તય તો મારા દાદા હતા એ વખતે જ અમે તો કોઈ ગયા નહીં તય. તમે કોઈ ગયા નહીં ને, પણ હું ફાટક વાળા ઘેર મારું ભગવાન પહેલો લોચો લઈ ગયો, ફાટા ફારા ગયા. પછી શરૂઆત થઈ. સાચી વાત છે. એ ફાટક વાળા ઘર બાજુ જઈ અને ડેગ ભલે ખોવાઈ જઈ હોય પણ એવી ગમે તો તોબાની ડેગ લાવી અને પોસ ધાતુ અંદર મૂકી અને હું તને કહું એટલો વ્યવહાર જઈ રાજી ખુશીથી કદાચ મૂકી આવે ને તો હા. તારા ઘરમાંથી આ અઘોરી બાવો જતો રહે. આવું મેલડી કહું છું. માં માં સાચું માં સાચું કરી દઈશું માં. તમને તમે જે કંઈક કહેશો કંઈક વાર કરી કદાચ માતાની આગળ દીવો અગરબત્તી કરો ને એટલે તમને ગાર હા ઓટોમેટિક થાય બોલવાની છે ઈચ્છા થાય થાય. છે થાય છે થાય છે એવું જ થાય છે માં. તમારો ભાવ ના હોય પણ માતાની આગળ ખાલી આમ હાથ જોડીને ખાલી આમ મન એકાગ્ર કરવા જાવ ને તો અંદરથી કશું આત્માથી વસ્તુ માંગ્યું હોય ને ના લે ને તો એ તૈયારી ગારો જ આવે. આવું જ થાય. અને આરસના તો પીર સો આરસુ ના હા હા ઊંઘવાનું વાત છે. એટલે હા, ઉઠાડવું ના જોઈએ કોઈ. 11-12 વાગે જ ઉઠીએ. સાચી વાત. હવે આ ભાવો તો ઓછો પડતો તો બીજો આરસુ નો પીર લાયા. સાચી નહીં વાત. પેલા કેતા બહુ બહુ ઊંઘી રહેતો છું કે હારા આરસુ ના પીર. આ પીર લાવો એનો આરસ કરાવો. હવે વિચાર કર, આ દેવ તમારા ઘરમાં રાજ કરે છે. રાજ કરે એટલે તમારા ગુનાના કારણે. સાચી. આવો તમે દેખ કાઢી એની અંદર ગોગા મહારાજની ચોકી તો હતી જ પણ જોડે અઘોરી મહારાજની હતી અને એક સાધુ, સાચું. એ જ સાધુ ચીપિયા વાળો. આ તો હારું છે રૂબરૂ નહીં નકર રૂબરૂ એક જ બૈડામ ચીપિયો મારે ને તો હોર ના જાય બેઢે સુધી. પણ બાવાને દૂર કરી, મહારાજને રાજી કરી, તારી સુધા માતાને અપનાવી લે અને રાજી કરી લે. હું એવું કઉ છું, સુખના દાડા ના દેખાય મને મેરડી કેજે. હા માં. તને નડવા વાળી તમારા ઘરમાં બીમારીઓ બહુ રહેતી, હા માં. ચાલુ ને ચાલુ. ચાલુ ને એટલે ચાલુ. મેં તને સપનામાં જે આત્મહત્યા કરી હરગેલી ભાઈ હતી એ સિકોતર બતાવી. બતાવી એ પછી તમારા ઘરમાં બીમારીઓ દૂર થઈ. થઈ થાય કે નહીં? થઈ થઈ માં થઈ આ મારી કૃપા. થઈ થઈ ઘેર બેઠા થઈ
હવે તમારા ઘરમાં બીમારી દૂર થઈ એટલે તમને હવે કંઈક નવું જીવન જીવવાની આનંદ આવ્યો આનંદ. કે હવે કંઈક કરીશું, નોકરી ધંધો વ્યવસ્થિત. માતાના બાલ થોડા પારકા થયા છે, ચિંતા ના કરી આલી ભરી આલીશ, આવું મેળવી છે ને તાર સાચી વાત દેવું છે ને એવું છે હોય જ. છે માતાજી. ચિંતા ના કરીશ, પણ મેરડી એવું કહું છું ને, ખાલી આટલું કર, ગેરંટી કોઈને આપતી નહીં, પણ તમારા વિશ્વાસની ગેરંટી લઈને 100% આલું છું. ભરી આલીશ હું મેરડી આવું હા માં વાહ, કેમ કે વિશ્વાસ રાખ્યો મારા પર. રાખ્યો રાખ્યો માતાજી. પણ હા સાચવાથી આયા બીજા પાસે. બાબરો 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 શું કહે ને? ભૂત મહારાજ છે અમારે. ભૂત મહારાજ ને વીર મહારાજ બે છે. ભૂત મારા ભૂત બાબરા મહારાજ. ભૂત ભૂત મહારાજ બાબરો ભૂત, હા બોલ બાબરા ભૂત ને? હા ઓહોહોહો. મામા આ તો જાદુગર દેવ રાખ મારા બેટા. ઓફ કરીને કાઢે કબૂતર. દાદા હવે પૂજેલા છે એટલે માતાજી અમે શું કરીએ? પૂછો છે, બરોબર છે, પણ આટલા બધા હું એવું કહું છું, બાબરો ભૂત મારા ખાતામાં આવ્યો. મારા ખાતામાં અમુક જગ્યાએ હું મેરડી અહીં બેઠી હોય ને તો ગામમાં મારો બાબરો ભૂત કામ કરવા જાય. હું અહીં રાજા છું જ, અહીં બેઠી છું ને, પણ બાબરો ભૂત મારો ખાતાનો વીર મહારાજ બાબરો આ બધા ઓટા મારતા હોય આજુબાજુ ચોકી વાળા. એવી રીતે એ તમારા દેવના ખાતાનો બાબરો ભૂત તમારા વડીલો પૂછતા આટલા બધા જો જબરા દેવ હોય અને છતાંય કદાચ મારી જોડે ઉશીની કૃપા લેવા આવી પડે સાચી વાત છે ફટસક વડા તમારી ભક્તિના. સાચી વાત છે હું તો જેને જો એવું નહીં કહેતી, જે દેવને જે રીતે હાલતા હોય હું તમારા વ્યવહારમાં ભંગ નહીં પડાવું. તમે જે હાલો છે બરોબર, પણ એ આલી અને મહારાજને પ્રાર્થના કરજે, મહારાજ આમાં આગળ રહો. મારા તાકાત નહીં આગોરી બાવાને મહારાજને મૂકવા જવાની, હા પણ મહારાજ તમે અમારા પેઢીમાં બેઠા હોય ને અને 12 મહિને નિવેશ કરતા હોય ને તો ભલે તમારી કૃપા તો રાખી જ છે, પણ આ ખાલી એક અઘોરી મહારાજને મૂકવા જવાનું છે. મહારાજ મારે ભેળા રહેજો, કદાચ બાબરો ભૂત જોડે આવશે ને તો અઘોરી મહારાજ આગળ હેડશે, બાબરો પાછળ હેડશે, અને પાછળ તું હેડજે. હા હા માં અને સૌથી પહેલી માર જો એ મૂકવાનો છે ને પહેલી જઈને રાહ જોઈશ બસ સ્ટેન્ડે આય. બસ સ્ટેન્ડ પહેલું આવશે. બસ સ્ટેન્ડ નહીં, બસ સ્ટેન્ડ પહેલું આવશે. પહેલું જ બસ સ્ટેન્ડ આવે પહેલું બસ સ્ટેન્ડ આવશે. આ બેહી જઈજો, પહેલું બસ સ્ટેન્ડ આવશે. સાચી વાત. આવી બેહી રહીશું. જાઓ જોન જતી હોય એમ જાઓ, આવજો તો. આ હસી મજાકમાં કહું છું, પણ બહુ હા, માં. ગંભીર વાત છે આ. ગંભીર ગંભીર. મૂળ તકલીફ હોય તો અઘોરી બાવાની બાવાની. અને પંચમુખી નાગ જેવા જે સપનામાં આવતા હા 5 મોટા વાળા. હવે આ બેનો વ્યવહાર શું કરવાનો, થોડું ચીઠું લાંબુ થશે હા વાંધો નહીં માતાજી. બરોબર, એટલે તું સેવકને ફોન કરજે, હા. હું તને કહું એટલું વસ્તુ લઈ મેં તને કીધું એ રીતે આગળ કરી અને મૂકવા જજે. હા હો, અને જ્યાં કોક દાડો એ કર્યા પછી કોક સાધુ આવે હા. અને ગમે તારે તને એ 2-4 દાડા અઠવાડિયે કદાચ સાધુ આવે અને એમ કે ભાઈ કઈક હાલો તો રૂપિયા 5 રૂપિયા 100 રૂપિયા દાન કરજે. હાલ દઈશ માં પાકું ને? પાકું પાકું. જા તને પાછી નહીં પડે. હાચું માં હાચું. હતું ને? હા